મિત્રો અત્યારે ગળે પાણી આવી ગયું છે, માથે પાણી આવી ગયું છે। રોજ સવારે એટલા બધા બનાવો બને છે કે હવે જો આ પરિસ્થિતિ નહીં સુધરે તો દીકરીઓને જન્મ આપવો પણ અત્યારે મા બાપ વિચારી રહ્યા છે કે કેમ એને સાચવવી। તો આ સ્થિતિ ન આવે એટલા માટે આપણે સરકારને વિનંતી કરી છે અને આપણી બહુ સામાન્ય બે માંગણીઓ અત્યારે હાલના તબક્કે છે। ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા ભાગેડુ પ્રેમ લગ્નો સામે સખત કાયદાની માંગ સાથે એક વિશાળ જનક્રાંતિ મહાસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિનેશ બાંભણિયા અને વરુણ પટેલ સહિત પાટીદાર સમાજના દિગ્ગજોએ ભાગ લીધો હતો। પ્રેમ લગ્ન અટકાવવા માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। માણસા ખાતેના એસપીજીના આ કાર્યક્રમમાં 84 ગામના 45 જેટલા સરપંચો અને સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સરદાર પટેલ ગ્રુપ દ્વારા ભાગેડુ પ્રેમ લગ્નોની સામે સખત કાયદાની માંગ સાથે એક વિશાળ જનક્રાંતિ સભા અને રેલીનું ગાંધીનગરના માણસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આસપાસના 84 ગામોમાંથી 45 જેટલા ગામના સરપંચો અને સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। એસપીજીના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પ્રેમ લગ્નના વિરોધી નથી, પરંતુ માતા પિતાની સહમતિથી થતા પ્રેમ લગ્નોને સમર્થન આપે છે। તેમની લડત સંપત્તિ અને અન્ય સ્વાર્થ માટે દીકરીઓને ફસાવીને થતા ભાગેડુ લગ્નોની સામે છે, જેનાથી દીકરી અને તેના માતા પિતા બંનેનું જીવન બરબાદ થાય છે। તો હવે આ બાબતે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। જય સરદાર। માણસા ખાતેની આ આયોજન સરદાર પટેલ ગ્રુપ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં પ્રેમ લગ્નની અંદર થતા સુધારાના કાયદા માટે સમર્થન યાત્રાનું જ્યારે અને સમર્થન સભાનું આયોજન કર્યું છે, ત્યારે એસપીજી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગૌરાંગભાઈ પટેલ, શ્રી પુરવીનભાઈ, ધમભાઈ, ભરતભાઈ અને આયોજક તમામ કાર્યકર્તાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, જ્યારે દીકરીઓનો પ્રશ્ન આવ્યો છે ત્યારે એસપીજીએ એક સમાજની અંદર છાપ ઊભી કરી છે કે પોલીસને ફોન કરતા પહેલા પરિવાર એસપીજી ગ્રુપને ફોન કરે છે, એટલે આજે એ તાકાતને હું નમન કરું છું। ઘણી બધી દીકરીઓને વરુણભાઈએ કીધું એમ કે ઘણી બધી માતા પિતાની તકલીફોને દૂર કરવામાં એસપીજી ગ્રુપ જ્યારે ખૂબ જ એક્ટિવ રીતે અને કોઈ પણ જાતના જાહેરાત વગર કામ કરી રહ્યું છે, ત્યારે આ આયોજનમાં આપણી સરકાર પાસે એક માંગણી છે કે સરકાર સમાજ વ્યવસ્થાની અંદર જે તકલીફો પડી રહી છે, જે પરિવારો હેરાન થઈ રહ્યા છે, આપ સૌ જાણતા હશો કે આપના પરિવારમાં, આપના આજુબાજુમાં કે આપના સગા સંબંધીઓમાં જ્યારે કોઈની દીકરી ભાગી જાય છે ત્યારે 22 વર્ષ કે 20 વર્ષ સુધી જે દીકરીઓને ફૂલની જેમ હથાળીમાં રાખીને મા બાપે ઉછેરી હોય ને એ દીકરીઓ એમ કહી દે કે હું મારા મા બાપને ઓળખતી નથી, મારે મા બાપને મળવું નથી, મારે એનું મોઢું નહોતું જોવું, ત્યારે ખૂબ જ દુઃખ થાય છે। રોજે સવારે અમારા ફોનની શરૂઆત જ કોઈ દીકરી ભાગી જાય અને વાલી મા બાપ બિચારા રોતા રોતા ફોન કરે કે ભાઈ મારી દીકરી ભાગી ગઈ છે, મને પતો નથી, હતો નથી, ત્યારે પોલીસ સ્ટેશનમાં આપણે અરજી લખીએ અને બીજા દિવસે કે ત્રીજા દિવસે જેમ વરુણભાઈએ કીધું એમ લગ્નનું પ્રમાણપત્ર આવી જાય છે। મા બાપ તો ઠીક છે, સમાજના તમામ આગેવાનો લાચાર થઈ જાય છે અને આપણે એનો કોઈ રસ્તો નથી લાવી શકતા, ત્યારે આ માંગણી કરવા માટે નીકળ્યા છીએ। જેમ પુરીનભાઈ વાત કરી એમ અમે 2019 આસપાસ સૌથી પહેલા કલોલ ખાતે એસપીજી ગ્રુપ દ્વારા 10,000 મા બાપ પરિવારોની સહી કરીને સરકારને આવેદનપત્ર આપવામાં આવેલું। એના પછી મહેસાણામાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આવેદનપત્ર આપ્યું અને મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે અમે આ બાબતમાં કંઈક વિચારી રહ્યા છીએ। મિત્રો, અત્યારે ગળે પાણી આવી ગયું છે, માથે પાણી આવી ગયું છે। રોજ સવારે એટલા બધા બનાવો બને છે કે હવે જો આ પરિસ્થિતિ નહીં સુધરે તો દીકરીઓને જન્મ આપવો પણ અત્યારે મા બાપ વિચારી રહ્યા છે કે કેમ એને સાચવવી। તો આ સ્થિતિ ન આવે એટલા માટે આપણે સરકારને વિનંતી કરી છે અને આપણી બહુ સામાન્ય બે માંગણીઓ અત્યારે હાલના તબક્કે છે કે દીકરીનું રજીસ્ટ્રેશન એટલે કોઈ પણ લગ્ન થાય
આપ સૌ જાણો છો એમ ભારતમાં 2 કાયદાઓ અમલમાં છે, હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ. હિન્દુ મેરેજ એક્ટ એટલે આપણે જે સમાજ વ્યવસ્થાથી લગ્ન કરીએ છીએ એની અંદર થતા લગ્નો, અને એક છે જે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો થાય એટલે આધાર કાર્ડ ઉપર ગમે ત્યાં લગ્ન નોંધાઈ જાય એનું નામ મુંબઈ મેરેજ એક્ટની વાત કરી રહ્યા છે. સરકારને અમે જાણ કરી છે, કાયદા મંત્રીએ અમારી સાથે મિટિંગ પણ કરી અને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જલ્દીમાં જલ્દી આનો કાયદો બનશે. સરદાર પટેલ ગ્રુપ દ્વારા 2019 થી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમો ચાલુ રાખવાની તૈયારી બતાવવામાં આવી છે. એસપીજીની મુખ્ય માંગ ભાગેડુ લગ્નોમાં લગ્ન નોંધણી વખતે માતા પિતાની સહેમતી ફરજિયાત બનાવવાની છે, જેથી સમાજની દીકરીઓનું જીવન સુરક્ષિત રહે અને બે પરિવારો પર થતી ખરાબ અસરો અટકાવી શકાય. આપને જણાવી દઈએ કે પાટીદાર સમાજની પ્રેમ લગ્નને લઈને આ જે માંગણી છે તેને અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળી દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.